Hello friends, must morning, amazing afternoon and energetic evening. હું કેવિન ખાનપરા. આપણે આજે 10મા ધોરણનું એક નવું અને તમારા માટે પણ એક નવું, કારણ કે આજે ચેપ્ટર આજે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તમે અગાઉ કોઈ ધોરણમાં કંઈ ભણ્યા નહીં હોય, એ નામ નહીં સાંભળ્યું હોય, અને 11-12 સાયન્સ જેના વગર શક્ય જ નથી. 11-12 સાયન્સમાં કોઈ પણ એ ગ્રુપ લ્યો, બી ગ્રુપ લ્યો, એમાં ત્રિકોણમિતિ તમારો પીછો છોડવાનું જ નથી. બરાબર? બહુ જ રસપ્રદ અને અગત્યનું ચેપ્ટર છે એકદમ. આપણું 8મું ચેપ્ટર, ત્રિકોણમિતિનો પરિચય. ઓકે, જેને ઇંગ્લિશમાં કહીશું ઇન્ટ્રોડક્શન ટુ ટ્રાયગોનોમેટ્રી. ઓકે, ઓનલાઈન લેક્ચરની બધા મજા લેતા હશો. રેગ્યુલર ખાસ કહું છું જે એકવાર રેગ્યુલર ટેસ્ટ ભરતા રહેજો, કારણ કે તમારું ફોલો વર્ક નહીં એ તો જૂના ચેપ્ટરો ભૂલાતા જશે. એટલે ખાસ મહેનત કરીને ટેસ્ટ ભરજો રેગ્યુલર. એક વખતમાં વિડીયો લેક્ચર મે બી ઓનલાઈન તમને સેટ ન આવ્યું હોય તો એકનો એક લેક્ચર 2 થી 3 વાર રિવાઇઝ કરીને જુઓ. એટલા માટે જ આપણે યુટ્યુબમાં ભણાવીએ છીએ કે તમારે જેટલી વાર જોવો એટલી વાર જોઈ શકો. બરાબર? ઝૂમ કરતાં આનો એક બહુ મોટો બેનિફિટ છે યુટ્યુબનો. તમને એક વખતમાં મે બી ઘણાને ઓનલાઈન ન ફાવતું હોય, પણ શું કરવું, પરિસ્થિતિ એવી છે કે આપણે ફરજિયાત ઓનલાઈન સિવાય કંઈ સહારો નથી, અને અભ્યાસક્રમ તો બગાડાય નહીં. અગત્યનું બોર્ડનું વર્ષ છે આપણું 10મું. બરાબર? એકનો એક લેક્ચર 2 વાર 3 વાર જોવો, કોઈ ના નથી પડતું. બરાબર? પણ ખાસ સમજજો. તો આપણે 11-12 સાયન્સના મેથ્સ ફિઝિક્સના પાયાનું ચેપ્ટર ત્રિકોણમિતિનો પરિચય શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો પહેલાં તો ત્રિકોણમિતિ એ શું છે? તો કે ત્રિકોણમિતિ છે એ છે હંમેશા કાટકોણ ત્રિકોણ ઉપર ડિપેન્ડેન્ટ છે. બરાબર? એમાં તમારે અલગ અલગ 6 વિધેયો, 6 ફંક્શનો ભણવાના છે. બરાબર? આ ત્રિકોણમિતિ છે એને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાયગોનોમેટ્રી. શું કહેવાય મિત્રો? ટ્રાયગોનોમેટ્રી. એ મેડ ઇન ઇન્ડિયા નથી. ટ્રાયગોનોમેટ્રી વર્ડ છે મેડ ઇન ગ્રીક છે. ગ્રીક ભાષાનો શબ્દ છે ટ્રાયગોનોમેટ્રી. એ 3 અલગ અલગ શબ્દોના સંયોજનથી ભેગો થઈને જે શબ્દ બન્યો છે એ ટ્રાયગોનોમેટ્રી છે. એ શબ્દો 3 ક્યાં ક્યાં છે? એક પહેલો શબ્દ છે ટ્રાય. ઓકે, બીજો શબ્દ છે ગોનો, અને ત્રીજો મેટ્રીને એનું હતું મેટ્રોન. મેટ્રોન. એ 3 શબ્દ ભેગા થયા ત્યારે આપણો વર્ડ બન્યો ત્રિકોણમિતિ. ઓકે, ચલો. ત્રિકોણમિતિ જેને આપણે ગ્રીક ભાષાનો વર્ડ છે ટ્રાયગોનોમેટ્રી. 3 વર્ડ છે ગ્રીક વર્ડ ટ્રાય, ગોનો અને મેટ્રો. ઓકે મિત્રો, ટ્રાય એટલે શું છે? એને ખબર જ થાય. ટ્રાય એટલે તો કે ટ્રાય એટલે 3 થાય. આપણે બોલીએ છીએ ત્રિકોણ ઇંગ્લિશમાં ટ્રાયગોન. ઓકે, ટ્રાયંગલ એમાં 3 ખૂણા હોય, 3 બાજુ હોય. ગોન એટલે બાજુ. મેટ્રોન એટલે એના માપ. આપણે 3 બાજુઓના માપનું ડિસ્કશન કરવું હોય, ઓકે, તો આપણે એનો વર્ડ થાય ત્રિકોણમિતિ, જેને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાયગોનોમેટ્રી. આ 3 વર્ડ ભેગા થઈ ગયા એટલે સ્પેલિંગમાં મેટ્રોનનું મેટ્રી કરી નાખ્યું છે. ઓકે, તમારી ગુજરાતીમાં સંધિ આવે છે, એ લોકો ગ્રીક ભાષાની સંધિ યુઝ કરી હશે. તો હવે મિત્રો, આ ટ્રાયગોનોમેટ્રી છે ચેપ્ટર છે ત્રિકોણમિતિ. બરાબર? આનું વેઇટેજ છે 6 માર્ક્સનું છે. આપણી બુકમાં, આપણા સીબીએસઈમાં, સીબીએસઈ સિલેબસ મુજબ એનસીઆરટીમાં 6 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાશે. પછી બીજી એક વસ્તુ કહું, જો આ ચેપ્ટર નહીં આવડતું હોય ને 8મું ચેપ્ટર, તો આના પછીનું જે 9મું ચેપ્ટર છે ત્રિકોણમિતિનો ઉપયોગ, તેને જૂના કોર્સમાં નામ આપતા આપણે અંતર અને ઊંચાઈ. બરાબર? એનું વેઇટેજ પાછું 4 માર્ક્સનું છે. એટલે આ નહીં આવડતું તો નહીં જ આવડે. ઓકે, તો તમારે આમાં જો ધ્યાન નહીં દો, વ્યવસ્થિત નહીં શીખો, તો 11-12 સાયન્સ તો દોરું થઈ જાય, પણ 10મામાંથી ને 10 માર્ક્સનું નહીં આવે. બરાબર? એટલે ખાસ વિડીયો એક વિડીયો 2 વાર જો ન સમજાય તો પાછું ત્યાંથી વિડીયો રિવર્સ કરજો. બરાબર? ખાસ સમજો. અને આ ત્રિકોણમિતિનો ઉપયોગ ક્યાં થાય છે હું તમને કહી દઉં છું. બરાબર? કે આપણે સમુદ્રમાં દીવાદાંડીની ઊંચાઈ કેટલી છે કે ત્યાં માપવા ન જવાની હોય, પણ દીવાદાંડી છે જમીને કેટલાનો ખૂણો બનાવે છે, તમે ઊભા છો ત્યાંથી કેટલાનો ખૂણો બનાવે છે,
તો એ ખૂણાના માપ ઉપરથી દીવાદાંડી કેટલી ઊંચી છે, અથવા તો સમુદ્રમાં કોઈ જહાજ હોય તો સમુદ્રના કિનારેથી કેટલું દૂર છે, એ બધું લાંબા અંતરો, જેને એવા અંતરો કે જેને આપણે પ્રેક્ટિકલ રીતે મેજર ટેપથી માપી ન શકીએ, એને આપણી પાસે ખૂણાનું માપ હોય, બરાબર. મંદિરની ટોચ કેટલી ઊંચી છે, આપણી પાસે આપણે જેટલા ઊભા છીએ દૂર ને કેટલાનો ખૂણો બને છે, તો ખૂણાના માપ પરથી આપણે એની કોઈ પણ વસ્તુની ઊંચાઈ છે માપી શકીએ છીએ. ખાસ ધ્યાન રાખજો મિત્રો, બરાબર. એટલે ત્રિકોણમિતિ બહુ જ રોજિંદી લાઈફમાં બહુ ઉપયોગી ચેપ્ટર છે. ઓકે, તો ત્રિકોણમિતિમાં આપણે હંમેશા કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરશું. ઓકે, તો એક ત્રિકોણ પહેલાં તમને ડ્રો કરી દઉં છું. આપણો કાટકોણ ત્રિકોણ, આપણે નામકરણ કરી નાખીએ ABC. બી ખૂણો અહીંયા કાટખૂણો છે, બરાબર. હવે ત્રિકોણમિતિમાં તમારે ટોટલ 6 વિધેયો શીખવાના છે. વિધેય ઇંગ્લિશમાં ફંક્શન કહેવાય, બરાબર. એ કયા વિધેય છે એ હમણાં આપણે ડિસ્કસ કરીએ એ પહેલાં. ઓકે, બરાબર. દાખલા તરીકે તમને કહો આ AB છે, એ મંદિર હોય, મંદિરની ઊંચાઈ, તમે C બિંદુએ ઊભા છો, તો તમારે અહીંથી આ મંદિરની ટોચનો કેટલાનો ખૂણો બનતો હોય ખબર હોય ને, તો તમે આ મંદિરની ઊંચાઈ માપી શકો. તમે કેટલા દૂર ઊભા છો અને ખૂણો કેટલો બને, બે વસ્તુ તમને ક્લિયર હોય ને, તો તમે મંદિરની ઊંચાઈ માપી શકો એમનું મેજર ટેપ વગર. ઓકે, તો આપણે ત્રિકોણમિતિમાં કયા ખૂણાનું ડિસ્કશન કરશું, તો કે કાટખૂણ સિવાયના જે ખૂણા છે ને એમાં કોઈ પણ એક ખૂણા ઉપરથી આપણે બાકી બધું માપ મળી જાય. કાટખૂણાને ક્યાં આપણે ધ્યાનમાં લેશું નહીં. એટલે અહીંયા આપણી પાસે ત્રિકોણ ABCમાં બી ખૂણો કાટખૂણો છે. ઓકે, તો હવે આપણે કા એ ખૂણાને ઉપરથી માપ મેળવી શકીએ, કા C ખૂણા ઉપરથી માપ મેળવી શકીએ, બરોબર. તો માની લ્યો કે આપણે આ C ખૂણો લઈએ. કયા ખૂણાની કમ્પેરિઝન કરવી છે આપણે? C ને. તો હવે મિત્રો તમને પહેલાં તો 3 વસ્તુ ખબર હોવી જોઈએ કે એક તો કે ખૂણા C ની સામેની બાજુ કઈ થાય, ઓપોઝિટ સાઈડ. ખૂણા C ની સામેની બાજુ કઈ થાય? જો મિત્રો, સામેની બાજુ મેળવવી એકદમ સહેલી. કોઈ પણ ખૂણાની સામેની બાજુ મેળવવા માટે એ ખૂણાને ઢાંકી દેવાનો. C ખૂણાની સામેની બાજુ જોઈએ છે, યસ, આપણે C ખૂણાને ઢાંકી દીધો. સામે વધ્યું હું AB, તો C ખૂણાની સામેની બાજુ જાય એટલે આપણે AB ને શું કહી શકીએ કે ખૂણા C ની સામેની બાજુ. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું. B ની સામેની બાજુ કોઈ જાય તો B ને ઢાંકી દો. વધ્યું હું AC, તો AC થી B ની સામેની બાજુ થાય. ઓકે, પણ અહીંયા B કેવો છે? કાટખૂણો છે. તો કાટખૂણાની સામેની બાજુને શું કહેવાય? તમને બધાને ખબર છે મિત્રો. કાટખૂણાની સામેની બાજુ હોય એને આપણે કર્ણ કહીએ છીએ. શું કહીએ છીએ મિત્રો? કર્ણ. એટલે આપણું AC છે એ કર્ણ થશે. AC શું થશે મિત્રો? કર્ણ. ચલો હજી એક બાજુ વધી BC. તો એ છે ને C ખૂણામાંથી પસાર થાય છે. જો C ખૂણામાંથી ટોટલ 2 બાજુ પસાર થાય છે, એક આ CB અને એક આ CA. તમે જોઈ શકો છો C ખૂણામાંથી એક CB અને CA 2 બાજુઓ પસાર થાય છે. ઓકે, એમાંથી આ કર્ણ છે, તો આ કઈ થાય? પાસેની બાજુ બે ને કહેવાય. દાખલા તરીકે કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ ન હોત તો શું થાત? આપણે એક સાદો ત્રિકોણ લઈએ, એક સાદો કાટકોણ વગરનો ત્રિકોણ લઈએ, PQR. બરોબર મિત્રો. તો હવે તમે R ખૂણો લ્યો, R ખૂણો. તો R ખૂણાની સામેની બાજુ કઈ? તો આને ઢાંકી દો એટલે આ છે એ ખૂણા R ની સામેની બાજુ થાય. અને R માંથી પસાર થતી હોય એ 2 બાજુ એની પાસેની બાજુ થાય. કોની પાસેની? તો કે R ખૂણાની પાસેની બાજુ કઈ કઈ થાય? તો કે RQ અને RP, એ 2 એની પાસેની બાજુ થાય. ઓકે, તો હવે મિત્રો અહીંયા આપણે C ની પાસેની બાજુ બંને થાય, પણ આ તો શું છે? AC, તો કે કર્ણ છે. તો હવે BC શું વધી? તો કે BC છે એ ખૂણા C ની પાસેની બાજુ કહેવાય. ચલો મિત્રો, આ 3 વસ્તુ ક્લિયર હોય તો જ આપણે આગળ વધી શકીએ. આ રીતે ખૂણા એવું માપ હોય, જેનું માપ હોય ને એનું આપણે લેવાનું. એનું હોય તો આ એની સામેની સીધી,
આ એની પાસેનો થઈ જાય, કર્ણ તો કંઈ ફરવાનો નથી. ચલો આટલું વસ્તુ ક્લિયર હોય બરાબર, તો આપણે ત્રિકોણમિતિના 6 વિધેયો છે, 6 ફંક્શનો છે આપણે, એના માપ આપણે મેળવી શકીએ બરાબર. ઓકે, ઘણા લોકોને જૂના તમારા મિત્રોને પૂછજો જેને આ ચેપ્ટર ભણી ગયા છે, ઘણાને બહુ અઘરું લાગે છે, સૂત્રોમાં કન્ફ્યુઝન થઈ જાય છે બરાબર. એ 6 વિધેયના સૂત્રો યાદ રાખવા માટે મેં એક પંક્તિ બનાવેલી છે, બહુ ઇમ્પોર્ટન્ટ પંક્તિ છે. તમને ત્રિકોણમિતિના સૂત્ર આ જીવનની ભૂલાય મારી ગેરંટી છે. ખાલી એક પંક્તિ, કવિતા તો તમને યાદ રાખતા આવડે છે બરાબર. તો આજે આપણે થોડુંક ગણિત ત્યારે થોડુંક ગુજરાતી ભણી લઈએ બરાબર. તો મિત્રો આ પંક્તિ તમારે યાદ રાખવાની છે ખાસ, કે સાઇન કરવાથી, પેલો પોઈન્ટ છે આપણો, સાઇન કરવાથી ખાલી જગ્યા મળે. અહીંયા બ્લેન્ક્સ મૂકી દઉં છું. તો આપણે એવું યાદ રાખવાનું છે કે સાઇન કરવાથી આપણને શાક મળે. સાઇન કરીએ તો શું મળે મિત્રો? શાક મળે. સાઇન કરી દઈએ તો શું મળી જાય? શાક. તમને સાહેબ કન્ફ્યુઝન થાય, શાક વળી થોડું સાઇન કરવાથી મળે. હમણાં જો સાઇન કરવાથી શાક મળી જાય. એટલે આપણું પહેલું વિધેય છે સાઇન. પહેલું વિધેય છે સાઇન. ઓકે, આપણે કયો ખૂણો લીધો છે અહીંયા? તો કે સી ખૂણો લીધો છે. તો સાઇન સી, સી ખૂણાની વાત કરીએ છીએ. તો સાઇનનું સૂત્ર છે મિત્રો સા ક. સા એટલે સામેની બાજુ, ક એટલે કર્ણ. એટલે સા ક. સાઇન કરવા શું મળે? સા ક. પહેલું મળે એ અંશમાં આવે, બીજું મળે એ છેદમાં આવે. એટલે શું છે મિત્રો? સાઇન કરવાથી શાક મળે. કયા ખૂણાની વાત થાય છે? સી ખૂણાની. તો સી ખૂણાની સામેની બાજુ કઈ છે? તો કે આવી એ બી. ઓકે, છેદમાં ક એટલે કર્ણ શું છે? તો કે એસી. ચલો આટલું ક્લિયર થઈ ગયું. સાઇન કરવાથી શું મળી જાય? શાક મળી જાય. તો ચલો એને આપણું આ પેલું સૂત્ર મળી ગયું સાઇન વિધેયનું. આપણે સાઇન કરી તો આપણને શાક મળી ગયું. ચલો બીજી પંક્તિ છે આપણી, કોષ ખેંચવાથી. કોષ ખેંચવાથી શું મળતું હોય છે મિત્રો? હવે જો તમને કહી દઉં, આપણે પહેલાંના જમાનામાં છે ને કૂવામાંથી પાણી બહાર કાઢવા માટે મોટરો કે મશીનોની શોધ નથી થઈ, ત્યારની વાત કરું છું, આજથી 40-50 વર્ષ પહેલાંની. તમારા પપ્પા એક દાદાએ જોયું હશે કે કૂવામાંથી પાણી બહાર કાઢવા માટે છે ને બળદ છે ને ફરે ને ગોળ ગોળ, તો એમાંથી કૂવામાંથી એને એવું સેટિંગ કર્યું હોય છે કે એમાંથી કૂવામાંથી પાણી બહાર નીકળે. એને આપણે કોષ કહેતા. શું કહેતા? કોષ. હવે જો કૂવામાંથી પાણી બહાર કાઢીને તમે પાકને પાવ તોય તમારો પાક થાય કે ન થાય? એટલે મિત્રો આપણે એવું યાદ રાખવાનું છે કે કોષ ખેંચવાથી પાક મળે. કોષ ખેંચવાથી શું મળશે મિત્રો? પાક. કોષ ખેંચવાથી પાક મળે. રેડી? કોષ ખેંચો તો જ કૂવામાંથી પાણી બહાર આવે, તો જ તમે જમીનને પાઈ શકો, તો જે પાક વાવ્યો હોય તો જ ઉગે. પાણી વગર તો ઉગવાનું નથી. અને પાણી કેનાથી મળે? કોષ ખેંચ. તો કોષ ખેંચવાથી પાક મળશે. ઓકે મિત્રો, આપણું બીજું સૂત્ર બની ગયું કોસ સી. આપણે સી ખૂણા માટે ચર્ચા કરીએ છીએ. ઓકે, બીજી એક વસ્તુ, આના નામ છે ને બહુ મોટા છે. કોસનું ફૂલ નામ છે કોસાઇન, COSINE, કોસાઇન. પણ આપણે અહીંયા આખા ચેપ્ટરમાં ભવિષ્યમાં અત્યારે બધા આપણે શોર્ટ નામ જ વાપરશું અને શોર્ટમાં આપણે કોસથી દર્શાવશું. એટલે પા ક તમને ખબર છે કે પેલું છે અંશમાં આવશે, બીજું છે છેદમાં આવશે. પા ક. પા એટલે પાસેની બાજુ. કઈ હતી? બીસી. તો બીસી ઉપર આવશે. ક એટલે કર્ણ. એસી એ નીચે આવશે. એટલે મિત્રો આપણું આ બીજું સૂત્ર બની ગયું. બીજું વિધેય છે કોષ. જે આપણે કોષ છે ખેંચો તો શું મળે? પાક મળે. ઓકે, ચલો મિત્રો ત્રીજું વિધેય આપણે યાદ કરીએ. તો કે મોર્નિંગમાં આપણે જે ન્યૂઝપેપર વાંચીએ ને બરાબર, એ પહેલાં છે ને ટ્રેનમાં આવતા. ક્યાં આવતા? ટ્રેનમાં. બરાબર, તો ટ્રેનમાં આવતા તો એ બરાબર ન્યૂઝપેપર વાંચીને દેશી ભાષામાં શું કહેવાય? સાપા. એટલે ટ્રેનમાં સાપા આવે. ટ્રેનમાં શું આવે? સાપા. એટલે આપણે લખશું ટ્રેનમાં સાપા આવે.
ટ્રેનમાં શું આવે મિત્રો? સાપા. ટ્રેનમાં શું આવશે? સાપા. અહીંયા છાનો પૂર્ણાંશ આપણે 6 કરીએ એટલે આપણું ત્રીજું સૂત્ર મળી ગયું, ટેન્સી. ઓકે, આને ફૂલ નેમ છે ટેન્જન્ટ. ભાઈ આપણે કંઈ યાદ રાખવાની જરૂર નથી, શોર્ટમાં આપણે એનું ટેન્સી. આ તમને ખબર જ છે મિત્રો. સા એટલે સામેની બાજુ, પા એટલે પાસેની બાજુ. પેલું હોય અંશમાં હોય, બીજું હોય છેદમાં હોય. તો સાપા. રેડી? સાપા. શું થશે? અંશમાં સા એટલે સામેની બાજુ જે એ બી છે, પા એટલે પાસેની બાજુ જે બીસી છે. ચલો મિત્રો, 3 પંક્તિ પાછી એકવાર આપણે બોલી લઈએ. સાઈન કરવાથી શાક મળે, કોષ ખેંચવાથી પાક મળે, અને ટ્રેનમાં છાપા આવે. ઓકે, તો આ 3 પંક્તિ ઉપરથી પહેલા 3 વિધેય મળી ગયા. હવે 3 વિધેય મળી જાય બરોબર, તો ચોથું વિધેય મેળવવું કંઈ અઘરું નથી, બધામાં પંક્તિ જ છે આપણી પાસે. હવે મિત્રો સાઈનનું આપણે વ્યસ્ત યાદ કરીએ. સાઈન છે ને, સાઈન એનું વ્યસ્ત શું થાય? ઓકે, તો સાઈનનું વ્યસ્ત થાય કોસેક. શું થાય? સાઈનનું વ્યસ્ત કોસેક થશે. તો મિત્રો કોસેક છે ને, કોસેક એને આપણે પૂર્ણાંશ એની પંક્તિ આપણે આ રીતે બનાવશું કે કોઈસ કોણાકે. બરોબર, કોઈસ કોણાકે, કોઈસ છે કસાય આકે. કોણાકે મિત્રો? કોઈસ છે ઈ કસાઈ. કોઈસ કોણાકે? કસાય આકે. કસાઈ હોય ને કતલખાનામાં, યસ, કોઈસ આકે. તો મિત્રો અહીંયા છે ને એક વસ્તુ યાદ રાખવાની છે આપણે. આ ઈ સાયલન્ટ છે, તમારે ઇંગ્લિશમાં આવે સાયલન્ટ વર્ડ્સ. ઓકે, અહીંયા પણ ઈ આપણો કેવો છે? સાયલન્ટ છે. આપણે પહેલા 2 ઉપર જ કોન્સન્ટ્રેટ કરશું. અત્યાર સુધી પેલા 2 વર્ડ્સ અંશ ને છેદ જ હોય, કે ત્રીજું તો હોય નહીં. એટલે ઈ સાયલન્ટ કહી દો. ચલો, શું થઈ ગયું? સા. એટલે ક એટલે કર્ણ, સા એટલે સામેની બાજુ. એટલે કોસેકનું સૂત્ર બની ગયું. શેનું સૂત્ર બની ગયું મિત્રો? કોસેકનું. અહીંયા આપણે લખશું કોસેક સી બરાબર કોણ? કોસા. એટલે કર્ણ ઉપર. તો મિત્રો કર્ણ શું છે? એસી છેદમાં સા એટલે સામેની બાજુ જે એ બી છે. તમે જોઈ શકો છો મિત્રો, આનું વ્યસ્ત આવી ગયું. આનું શું આવી ગયું? વ્યસ્ત. એટલે સાઈનનું વ્યસ્ત શું થાય? સાઈનનું વ્યસ્ત તો કે સાઈનનું વ્યસ્ત કોસેક થાય. સાઈનનું વ્યસ્ત શું થાય મિત્રો? સાઈનનું વ્યસ્ત કોસેક થશે. ઓકે, ક્લિયર થઈ ગયું? કેમ યાદ રાખવાનું? કોઈસ કોણાકે, કસાય આકે. રેડી? ચલો મિત્રો, હવે આપણી 5મી પંક્તિ જેમાં આપણે કોષનું વ્યસ્ત લેશું. ઓકે, તમે કંઈક બીમાર પડ્યા હોય, તમને તાવ આવ્યો હોય, ઓકે, તો તમે મમ્મી પહેલાં તો દવા લેતા પહેલાં શું તમે ઘરે પ્રાથમિક સારવાર કરે ને? શું કરે? બધાને ખબર જ છે. તાવ આવે તો મમ્મી હોય શું કરી દે? મીઠાના પોતા મૂકી દે ને. એ મીઠાના પોતા મૂકી અને આપણે શેક લેવો કહેશું. શું કહેશું? શેક લેવો. અથવા તો આપણે ગરમ પાણીનો શેક લેતા હોય, બરોબર. એ પોતા ક્યાં મૂકે? મીઠાના કપાળે મૂકે. ક્યાં મૂકે? કપાળે મૂકે. ઓકે મિત્રો, હવે આપણે લખશું કે શેક ક્યાં લેવાય? શેક કપાળે લેવાય. ક્યાં લેવાય શેક? તો કે શેક છે એ કપાળે લેવાય. હવે આમાં 3 વર્ડ્સ છે, એટલે ત્રીજો વર્ડ છે એ સાયલન્ટ છે. જોઈ લીધું. શું કીધું? કપા. કપા પેલો અંશ, બીજો છેદ. કપા એટલે શું આવશે? 80 છેદમાં બીસી. કોનું સૂત્ર બન્યું? શેક વિધેયનું. કયા વિધેયનું સૂત્ર બન્યું? શેક વિધેયનું. ચલો મિત્રો, ખૂણો કયો હતો? સી. ઓકે, કપા એટલે કર્ણ ઉપર, અંશમાં અને છેદમાં શું આવશે મિત્રો? સા એટલે સામેની બાજુ જે આપણને એ બી મળશે. ઓકે, તો શેક છે એ કપાળે લેવાય. એમાં અડો છે એ આપણે સાયલન્ટ કહીએ છીએ. એટલે પહેલા 2 વર્ડ લેશું. આ જોયો છે. ઓકે, કોષનું વ્યસ્ત શેક થાય. કપા એટલે અહીંયા મિત્રો પા એટલે પાસેની બાજુ આવશે બીસી. પાસેની બાજુ કઈ આવશે મિત્રો? બીસી આવશે.
જોવું જોઈએ આનું વ્યસ્ત થઈ ગયું એસીના છેદમાં બીસી એસીના છેદમાં બીસી ઘણા મિત્રો મસ્તી ન કરતા હોય છે ભાઈ સીસીને કેન્સલ કરી નાખવું ઉડી જાય ભાઈ એસી આખી બાજુનું નામ છે કઈ એની સીબી અલગ અલગ નથી ચલો 5 વિધેય તો થઈ ગયા હવે રમતા રમતા છઠ્ઠું અને છેલ્લું વિધેય જેમાં આપણે 10નું વ્યસ્ત આવશે ઓકે પાંડવોના મામા કોણ હતા શકુની હું રમાડતા એના ભણિયામાં જુગાર રમાડતા શું રમાડતા જુગાર એ 52 પત્તાનો જુગાર ન રમાડતા એ શકુની મામા છે ને પાસાથી જુગાર રમતા બરાબર ને તમે અત્યારે નાના હતા ત્યારે લ્યુડો લોકડાઉનમાં ઘણા રમતા હશે મોબાઈલમાં બહુ લ્યુડો એટલે લ્યુડો ને સાપ સીડી રમવામાં જે પાસા યુઝ કરો ને એ પાસાથી શકુની મામા જુગાર રમતા પાસા ભેગા જ રાખતા જુગાર રમવા માટે એ પાસા ક્યાં રાખતા તો કે કોટ પહેરતા કોટના ખિસ્સામાં પાસા રાખતા ક્યાં રાખતા કોટના ખિસ્સામાં પાસા રાખતા તો મિત્રો આપણે શું કહેશું કે કોટમાં શું હોય કોટમાં શું હોય મિત્રો તો કે કોટમાં પાસા હોય પાસા પાસેની બાજુ સામેની બાજુ છેદમાં આવશે ચલો મિત્રો અહીંયા આપણું કોટનું સૂત્ર બની ગયું કોટ સી પા ઉપર સા નીચે એટલે સીની પાસેની બાજુ કઈ હતી બીસી ઓકે છેદમાં સામેની બાજુ કઈ હતી તો કે એ બી સામેની બાજુ કઈ હતી એ બી બરાબર મિત્રો તો આપણે 6 પંક્તિ યાદ હોય તો આપણે કોઈ સૂત્ર ગોખવાની જરૂર નથી અને બીજી એક વસ્તુ કે 10નું વ્યસ્ત શું થઈ ગયું મિત્રો કોટ થઈ ગયું એ બીના છેદમાં બીસી હતું એનું વ્યસ્ત કરો એટલે બીસીના છેદમાં એ બી થઈ જાય ચલો મિત્રો એટલું ક્લિયર થઈ ગયું આખી પંક્તિ પાછી એકવાર બોલી દઉં સાઇન કરવાથી શાક મળે કોસ ખેંચવાથી પાક મળે ટ્રેનમાં છાપા આવે કોસ છે કસાય હાકે શેક છે કપાળે લેવાય અને કોટમાં પાસા હોય રેડી એટલે 6 વિધેય તમારા મળી જાય કમ્પ્લીટ ઓકે એની ડાઉટ નો ડાઉટ તો આપણે આગળ વધીએ ઓકે મિત્રો હવે જો બીજી એક વસ્તુ આપણે ખબર છે કે સાઇનનો વ્યસ્ત શાક મળે તો કસા ક્યાં છે તો કે કોશેકમાં જો આ બેનું વ્યસ્ત છે આપણે ખબર છે કે બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર શું થાય 1 થાય બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર શું થાય તો કે 1 થાય દાખલા તરીકે તમને એક્ઝામ્પલ આપો કે 2/5 તો એનો વ્યસ્ત શું થાય તો કે 5/2 એનો ગુણાકાર કરી નાખવો જોઈએ તો 2 કેન્સલ થઈ ગયા 5 કેન્સલ થઈ ગયા તો શું થઈ ગયું 1 થઈ ગયું એટલે બે વ્યસ્ત વિધેયોનો ગુણાકાર પણ હંમેશા 1 થાય રેડી એટલે તમે આમે લખી શકો પહેલા કે સાઇન સી એનું વ્યસ્ત શું થાય કોસેક તો કોસેકને છેદમાં લખી શકો આમ 1/cosec સી કોસેક અને સી ખૂણો રેડી સાઇન સીનું વ્યસ્ત શું થાય કોસેક જો આ બેનો ગુણાકાર કરો એટલે 1 થઈ જાય એટલે આપણે આમે લખી શકીએ બીજું કે કોસેક સી બરાબર 1/sin સી બીજું શું લખી શકીએ મિત્રો કોસેક સી બરાબર 1/sin સી બંને વસ્તુ ચાલશે તો હવે બે વ્યસ્તનો ગુણાકાર શું થાય 1 થાય તો આમ પણ આપણે લખી શકીએ કે sin સી ગુણ્યા cos સી બરાબર 1 ક્લિયર થઈ ગયું બે વ્યસ્તનો ગુણાકાર 1 થાય સાઇનને આપણે આ રીતે લખી શકીએ કે કોસેકનું વ્યસ્ત કરી નાખીએ એટલે સાઇન મળી જાય અથવા તો સાઇનનું વ્યસ્ત કરી નાખીએ તો કોસેક મળી જાય અને આગળ જતા કામમાં આવશે ચલો બીજી એક વસ્તુ તમને કહી દઉં એ જ રીતે કોસનું વ્યસ્ત કોણ છે તો કે સેક છે તો કોસ સી તો કોસ સી ને બીજું લખાય 1/sec અને ખૂણો છે સી ઓકે કોસ ને સેક વ્યસ્ત છે તમે જોઈ શકો જુઓ કોસ ખેંચવાથી પાક મળે અને સેક કપાળે લેવાય કપા પાક બાજુ જોઈ લો બીસીના છેદમાં એસી એનું ઊંધું જ છે એસીના છેદમાં બીસી વ્યસ્ત છે અથવા બીજું શું લખાય તો કે આ રીતે લખાય સેકનું વ્યસ્ત તો કે કોસ છેદમાં આવશે 1/cos સી
એટલે કે બે વ્યસ્ત વિધેય છે, એ બે વ્યસ્ત વિધેયનો ગુણાકાર કેટલો થાય? 1 થાય. ઓકે, તો cos c × sec c બરાબર 1. ઓકે, હવે તો કે tan અને cot એકબીજાના વ્યસ્ત છે, તો એનું આપણે જાણી લઈએ કે tan નું વ્યસ્ત cot છે. સેમ પ્રોસેસ, tan c બરાબર 1/cot c, અથવા તો બીજું આમ લખાય cot c બરાબર 1/tan c. ચલો ક્લિયર થઈ ગયું ને? બે વ્યસ્ત વિધેય છે, એનો ગુણાકાર 1 થાય. ઓકે, તો tan c × cot c બરાબર 1. કારણ કે tan માં શું આવે? સાપા આવે. cot માં શું હોય? તો કે પાસા હોય. ઓકે, તો આ આપણે 3 ફોર્મ્યુલા બીજી બની ગઈ, 1 મેન 3 ટોટલ 9 ફોર્મ્યુલા બની ગયા આના ઉપરથી. ઓકે મિત્રો, તો હવે વિડીયો પુશ કરી અને આ બધું પહેલાં નોટ કરી લેજો. હવે આપણે આગળ બીજું એક સૂત્ર બનાવીએ. ચલો હવે મિત્રો બીજા એક સૂત્ર બનશે. તમે દાખલા તરીકે સાઇનનો અને કોસનો બેનો વિધેયનો ભાગાકાર કરો તો તમને શું મળશે? હું તમને એમ કહું છું કે કોનો સાઇનનો અને કોસનો બેનો આપણે ભાગાકાર કરીએ. દાખલા તરીકે આપણે આમ લખી નાખીએ sin c ના છેદમાં cos c, આ બંને વિધેયનો ભાગાકાર કરીએ. જોજો મિત્રો, sin c એટલે શું આવશે? તો કે ab ના છેદમાં ac, ab છેદમાં ac. હવે મિત્રો આ મેન છેદ એવું આખું આપણે અંશની કિંમત મૂકી છે. જોજો ખાસ, આ કિંમત આપણે અંશની મૂકેલી છે કે ab ના છેદમાં ac. હવે છેદમાં કોની કિંમત મૂકશું? કોસની કિંમત મૂકશું. તે bc ના છેદમાં ac છે. આ આપણો મેન છેદ છે. તો આપણને ખબર છે મિત્રો કે છેદનો છેદ અંશમાં જાય. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. રેડી? ને અંશનો છેદ છે એ છેદમાં જાય. અંશનો છેદ એટલે મેન અંશ એનો છેદ એ છેદમાં જાય. લાંબીનો ગુણાકાર થશે. ક્લિયર થઈ ગયું? આપણો આ મુખ્ય છેદ છે એટલે આ છેદ એનો છેદ અંશમાં જાય, અંશનો છેદ છેદમાં જાય. તો શું થશે? તો કે આ બેનો ગુણાકાર કરશું આપણે, એટલે ab ગુણ્યા ac છેદમાં ac ગુણ્યા bc. ઓકે મિત્રો, ac ac કેન્સલ થઈ ગયું, તો વધ્યું શું? તો કે ab ના છેદમાં bc. શું વધ્યું? ab ના છેદમાં bc. જોજો હવે આપણે આમને કન્ટિન્યુ લખશું કે sin c ના છેદમાં cos c. અહીંયા શું હતું? ab ના છેદમાં bc. તો હવે જોજો મિત્રો, આપણે ab ના છેદમાં bc ને શું લખી શકીએ છીએ? tan c. શું લખી શકીએ છીએ? tan c. જોજો, tan નું સૂત્ર બની ગયું. tan એટલે sin ના છેદમાં cos. tan એટલે શું થાય? sin ના છેદમાં cos. ઓકે, હજી એકવાર તમને ફોર્મ્યુલાથી યુઝ કરવા આપણે કરીએ. સાઇન કરવાથી શું મળે? શાક મળે. સા ઉપર ક નીચે. કોસ ખેંચવાથી શું મળે? પાક મળે. આ બે ઉડી જાય તો વધુ હું સાપા. તો સાપા ક્યાં આવે? ટેનમાં આવે. એટલે સાઇનના છેદમાં કોસ, એટલે એને આપણે tan લખી શકીએ. શું લખી શકીએ મિત્રો? tan લખી શકીએ. રેડી? ક્લિયર? ઓકે, તો હવે એ જ રીતે બીજું ઊંધું ધરીએ તો કે સાહેબ કોસના છેદમાં સાઇન હોય તો શું લખાય? આવડી જાય. કોસના છેદમાં સાઇન એટલે આ બાજુ વ્યસ્ત કર્યું ને, આ બાજુ શું કર્યું? વ્યસ્ત. તો tan નું વ્યસ્ત શું થતું હતું? તો કે કોટ થતું હતું. સાહેબ કોટ. તો તમે આનું વ્યસ્ત કરી નાખો બે બાજુ, એટલે આપણે આમ પણ લખી શકીએ મિત્રો, cos c ના છેદમાં sin c બરાબર cot c. ઓકે મિત્રો, જો એને આપણે આ રીતે બનાવી નાખીએ. ચલો પેલા આપણે cos c ની કિંમત લખીએ. કોસમાં શું આવે મિત્રો? કોસ ખેંચવાથી શું મળે? પાક મળે. એટલે પાક એના છેદમાં સાઇન કરવાથી શું મળે? શાક મળે. એટલે શાક. આ કો છેદનો છેદ શું હોય? એટલે કો ઉડી ગયો. પાસા. તો પાસા ક્યાં રાખીએ આપણે? તો કે કોટમાં. એટલે પાસા એટલે શું મળી ગયું મિત્રો આપણને?
પોટથી મળી ગયું. એટલે આ બે સૂત્રો મિત્રો ખાસ નોટ કરી લેજો. રેડી? આ ખાસ યાદ રાખજો બધા સૂત્રો. તો આપણે વિડીયો પુશ કરી અને આ બધું નોટ કરી લ્યો. હવે આપણે આગળ દાખલા સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે મિત્રો, નોટ કરી લીધું? જવા દો. જો 6 સૂત્રો ખાસ યાદ રાખજો. તો દાખલો ત્રિકોણમિતિ ચેપ્ટર આવડશે અને આનો વચ્ચે વચ્ચે ઉપયોગ આવશે સૂત્રનો. બરાબર? આટલું જે મિત્રોને ક્લિયર ન થયું વિડીયો પાછો રિવાઇઝ કરો, પાછો જુઓ, પછી આગળ વધજો. મજાનું એકદમ રસપ્રદ ચેપ્ટર છે, બોર ન થાવ એવું. તો હવે આપણે સ્વાધ્યાય 8.1 જોઈએ. સ્વાધ્યાય 8.1 એનો પહેલો દાખલો શું કહે છે મિત્રો? રકમ તો 8.1 પહેલા દાખલામાં એવું કીધું છે કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. આપણે પહેલા દાખલામાં શું કીધું છે મિત્રો? કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી છે એ કાટખૂણો છે. ચલો એટલું કીધું છે. હવે આપણે આગળ વધીએ. તો કે એબીનું માપ 24 સેન્ટીમીટર કીધું છે આપણને, કે એબી બરાબર 24 સેન્ટીમીટર અને બીજા ખૂણાનું માપ આપ્યું છે બીસી બરાબર 7 સેન્ટીમીટર. ઓકે, બીજો ખૂણો છે બીસી, એનું માપ આપ્યું છે 7 સેન્ટીમીટર. તો નીચેના ત્રિકોણમિતીય ગુણોત્તરનું મૂલ્ય શોધો. બરોબર? આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર, બરોબર, એમાં પહેલું શું જોઈએ છે? અને પહેલો પ્રશ્ન છે સાઇન એ અને કોસ એ. પહેલા શું જોઈએ છે એમાં? સાઇન એ અને કોસ એ. ઓકે, બીજું છે સાઇન સી અને કોસ સી. બીજો પ્રશ્ન શું છે મિત્રો? સાઇન સી અને કોસ સી. એટલે મિત્રો બેમાં આપણે સાઇન વિધેય અને કોસ વિધેયનું પૂછ્યું છે. ઓકે, એને આપણે વિધેયની જગ્યાએ ત્રિકોણમિતીય ગુણોત્તર શબ્દ પણ બોલી શકીએ. આ 6 આપણા ત્રિકોણમિતીય ગુણોત્તર છે, પણ એમાંથી આપણે પહેલા દાખલામાં 2 ત્રિકોણમિતીય ગુણોત્તર પૂછ્યા છે. તો અહીંયા આપણે શું કરવું પડશે મિત્રો? તો કે એક કાટકોણ ત્રિકોણ લેવો પડશે જેમાં બી ખૂણો છે ને આપણે કાટખૂણો કહેશું. ઓકે, તો અહીંયા આપણે એક કાટકોણ ત્રિકોણ લેશું. કાટકોણ ત્રિકોણ એ બી સી જેનો બી ખૂણો છે એ કાટખૂણો છે. રેડી? ચલો મિત્રો, હવે આપણે રકમમાં શું માપ આપ્યા છે? તો કે એબીનું માપ 24 છે. એબી કેટલા છે? 24. બીસી કેટલું છે? તો કે 7. હવે મિત્રો આપણને ખબર છે કે કાટકોણ ત્રિકોણમાં 3 માંથી કોઈ પણ 2 બાજુના માપ આપ્યા હોય તો આપણે ત્રીજી બાજુ મેળવી શકીએ. કેમ મેળવી શકીએ? તો કે પાયથાગોરસના પ્રમેય મુજબ મેળવી શકીએ. ઓકે, વર્ષોથી તમે ભણતા આવ્યા છો પાયથાગોરસનો પ્રમેય. તો પાયથાગોરસે શું કીધું હતું મિત્રો? તો કે કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય આપણે 6થા ચેપ્ટરમાં ભણશું. ભણવાનો છે કે ભણી ગયા હશો, બરોબર? તો એ પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી 2 બાજુના માપના વર્ગનો સરવાળો એ ત્રીજી બાજુ એટલે કે કર્ણના વર્ગ જેટલો હોય. એ કાટખૂણો છે એ કઈ બાજુથી બને? તો કે એ બી અને બીસી, એ બેના વર્ગનો સરવાળો કરો ને એટલે ત્રીજી બાજુનો વર્ગ થઈ જાય. તો આપણે અહીંયા લખાય કે પાયથાગોરસ પ્રમેય મુજબ પાયથાગોરસ પ્રમેય મુજબ આ બેના વર્ગનો સરવાળો કોના જેટલો થાય? કર્ણનો વર્ગ. તો કર્ણ આપણને ખબર છે ખૂણા બીની સામેની બાજુ એટલે એસી, કર્ણનો વર્ગ એટલે આ બેનો વર્ગનો સરવાળો. ઓકે મિત્રો, બીજી એક વસ્તુ, આપણે બાજુનો વર્ગ લખતા હોય ને તો કાઉન્સ કરવાની જરૂર નથી કે આખો બીસીનો વર્ગ. આખી બાજુ બીસી છે એ અલગ અલગ બિંદુ નથી, બી ને સી બાજુ જ છે, આખી ભેગી બાજુ જ છે. એટલે આપણે એનો વર્ક કરવાની કંઈ જરૂર નથી. બરોબર મિત્રો? તો આપણી પાસે એસીનું માપ નથી, આ બેના માપ છે એબીનું બીસીનું. તો આપણે મૂકી દઈએ. તો મિત્રો એસીનો વર્ગ એટલે એબી કેટલું હતું? તો કે 24નો વર્ગ. બીસી કેટલું છે? તો કે 7નો વર્ગ. તો એસીનો વર્ગ એટલે 24નો વર્ગ થઈ જાય 576, 7નો વર્ગ થઈ જાય 27
49 એટલે 80 નો વર્ગ એટલે આ બેનો ટોટલ થાય 625 અને 625નું વર્ગમૂળ નીકળી જાય 25. 625નું વર્ગમૂળ શું નીકળી જાય 25. મિત્રો આ ચેપ્ટરમાં આપણે 1 થી 30 સુધીના વર્ગ યાદ રાખવાના છે એટલે આપણે રફ વર્ક ઓછું કરવું પડે. રેડી? 1 થી 20ના તો લગભગ આવડતા હશે, ભૂલાઈ ગયા હોય તો પાછા યાદ કરાવી દઉં તમને, બરાબર? બાકી 21 થી 30ના યાદ રાખવા સાવ સહેલા છે. રેડી? જુઓ મિત્રો, 11નો વર્ગ તો કે 121 થાય, 12નો વર્ગ તો કે 144 થાય, 13નો વર્ગ તો કે 169 થાય, 14નો વર્ગ એટલે 196 થાય, 15નો વર્ગ એટલે 225 થાય, 16નો વર્ગ તો કે 256 થાય, 17નો વર્ગ તો કે 324 થાય, 17નો વર્ગ 289 થશે, 18નો વર્ગ 324 થાય, 19નો વર્ગ તો કે 361 થાય અને 20નો વર્ગ તો કે 400 થાય. ઓકે, તો 11 થી 20ના યાદ ન હોય તો પાછા યાદ કરી લેજો. હવે મિત્રો 21 થી 30ના વર્ગ યાદ કરવા માટે એક ટ્રીક છે, બરોબર? થોડાક યાદ રાખવા પડશે, થોડાક ઓટોમેટિકલી યાદ રહી જશે, બરોબર? તો 30 સુધીના હોય તો જો તમને 24નો આડો આવે તો વાંધો ન આવે, આગળ જતા મોટો આવશે. તો ચલો મિત્રો 21 થી 30ના વર્ગ કેમ યાદ રાખવા? તો કે 21નો વર્ગ, 22નો વર્ગ, આ 3 યાદ રાખવાના છે એટલે બધા યાદ રહી જાય. જો 21નો વર્ગ થશે મિત્રો 441. રેડી? 22નો વર્ગ થશે 484, 23નો વર્ગ થશે 529 અને 24નો વર્ગ તો આપણે કર્યો જ છે 576. મિત્રો યાદ હશે ને આખા ચેપ્ટરમાં, જે આ બે ચેપ્ટર નહીં, આગળ જતા 12મું 13મું ચેપ્ટર આવે છે, બરોબર? પૃષ્ઠફળ, ઘનફળ ને વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ને એમાં પણ આ વસ્તુ આવશે, કારણ કે તમે સૂત્ર πr² મૂકશો તો r 2.4 2.9 આપ્યું હોય તો એમાં બધા કામમાં આવશે. એટલે એક ચેપ્ટર પૂરતું નથી, બરોબર? એટલે તમને બહુ કામમાં આવશે. ઓકે, હવે 25નો વર્ગથી આપણે બધા એમને મળી જશે, બરોબર? કઈ રીતે મળશે આપણે એવી જોઈએ. પહેલાં તો એક વસ્તુ તમને બધાને આવડતી જશે લગભગ ને, મોસ્ટ ઓફને. ભૂલાઈ ગઈ હોય તો પછી તાજી કરાવી દઉં કે છેલ્લો એકમનો 5 હોય તો એનો વર્ગ કરવો સાવ સહેલો છે. એ રીત પહેલાં હું તમને શીખવી દઉં, બરોબર? તો દાખલા તરીકે તમારે મિત્રો 35નો વર્ગ કરવો છે તો 5નો વર્ગ 25 થાય. પહેલાં 5નો વર્ગ કરી નાખવાનો, 25 થઈ. હવે 3 પછી કઈ સંખ્યા આવે? 3 પછી કઈ આવે? 4. તો 3 ચોખ્ખું કેટલું થઈ જાય? 12. 3 ચોખ્ખું કેટલી થઈ જાય? 12. તો 35નો વર્ગ થઈ ગયો 12 25. જો આપણે 15નું કરીએ તો 15નો વર્ગ કરવો હોય તો 5નો શું થાય? તો કે 5નો વર્ગ 25નો. પહેલી સંખ્યા હોય ને એનો એની પછીની હારે ગુણાકાર કરી નાખવાનો. તો 1 પછી કઈ આવે? તો કે 2. એટલે 2 × 2 જોજો, 15નો વર્ગ 225, તમને ખબર જ છે, બરોબર ને? તો થઈ ગયો. એક એક્ઝામ્પલ આપું, 75નો વર્ગ કે આડો આવે, છેલ્લા 5 હોય તો બધા એમ ન કરતા, કાલો સાહેબ 6નો વર્ગ 36 એકડા પછી 2 આવે, બધામાં ન થાય, એકમનો અંક 5 આવે એમાં જ થશે. ઓકે, તો 75નો વર્ગ કરવો છે તો 5નો વર્ગ 25 થાય, 7 પછી કઈ સંખ્યા? 8 આવે, 8 સત્તા શું થાય? 56. 5625 થાય. રેડી? ઓકે, તો આ આપણું છેલ્લો 5 હોય તો અહીં જ વસ્તુ કરી નાખીએ. 5નો વર્ગ તો કે 5નો વર્ગ 25 થશે. 2 પછી કઈ આવે સંખ્યા? 2 પછી સંખ્યા 3 આવે તો એના ગુણાકાર કરી નાખો, 2 × 3 એટલે 6 આવી ગયું. જો મિત્રો અહીંયા આપણે 625નું વર્ગ યાદ હોય તો ડાયરેક્ટ આપણે 25 વર્ગમૂળ કાઢી શકીએ, બાકી રફ વર્ક કરવામાં ઘણો ટાઈમ વેસ્ટ જાય. ચલો હવે શું કરવાનું છે 30 સુધીના યાદ રાખવા માટે? તો કે પહેલાં 4ના યાદ રાખી લ્યો, આ તો આવડી ગયો આ રીતે. ઓકે, તો હવે પેર બનાવવાની છે. શું બનાવવાનું છે? પેર. એવી પેર બનાવવાની છે, એવી જોડી બનાવવાની છે કે જેના અંકોનો, એકમના અંકોનો સરવાળો 10 થાય. તો આ 21માં એકમનો અંક શું છે? 1. એ સરવાળો 10 કરવો હોય તો શું જોઈએ? તો કે 9. 9 ને 1 10 થાય. એટલે 21 હારે કોની પેર આવશે? તો કે 29ની આવશે. તો 22 હારે કોની પેર આવે મિત્રો? 22માં જોવું જોઈએ
એકમનો અંક અહીંયા આપણી પાસે 2 છે. શું છે? 2. અહીંયા શું છે? ઓકે 8 છે. શું છે? 8 થઈ ગયા. 8 ને 10. રેડી? ચલો 23 તો કે 7, 3 ને 7 અને આ 4 ને 6. પેર છે બહુ અગત્યની છે ને તમને યાદ રહી જશે, એવું કંઈ અઘરી નથી. એ 4 માં 6 ઉમેરો તો 10 થાય. રેડી? હવે કે પેર એમને જોવા હાટું નથી લખાવ્યું. એ પેર છે ને, પેર એના છેલ્લા 2 અંક સરખા જ આવે. છેલ્લા 2 અંક સરખા જ આવે. દાખલા તરીકે 26 ની પેર કોની એરે છે? 24 એરે છે. તો 24 ના છેલ્લા 2 અંક શું હતા મિત્રો? 76. તો 26 માં છેલ્લા 2 અંક 76 જ આવે. 27 તો કે 23 એરે પેર હતી, છેલ્લા 2 અંક આ જ આવશે. 28 તો કે 22 એરે પેર હતી, છેલ્લા 2 અંક 84 આવશે. ઓકે. 29 તો કે 441 એરે પેર હતી, એટલે છેલ્લા 2 અંક લઈ લેવાના 41. ઓકે. હવે વાત આવી આગલા અંકની. અહીંયા શું આવશે જોજો. ઓકે, આપણે 30 નો વર્ગ કરી નાખીએ. તો કે 3 નો વર્ગ 9 થાય. 1 0 હોય તો 2 0 મૂકી દઈએ. 30 નો વર્ગ તો 9 આવડી જ ગયો. કે 3 નો વર્ગ તો કે 9. 1 0 હોય તો 2 0. હવે આ જે પેર બનાવી છે બરોબર, એના છેલ્લા 2 આંકડા હરખાથી આપણે લખી નાખ્યા. હવે પેલો આંકડો કઈ રીતે ગોતવું? તમે દેખાય છે, તમને સામે દેખાય છે અહીંયા જો. 2 વખત 4, યસ. 2 વખત 5, ઓકે. હવે 2 વખત 6 આવશે. થઈ ગયું. પેલા 2 વાર 4, 2 વાર 5, 2 વાર 6, 2 વાર 7, હવે 8 પૂરી વાર્તા. આ આપણે 21 થી 30 ના રીતે વર્ગ યાદ રાખી શકીએ છીએ. બહુ અઘરું નથી. જોઈ લો એકવાર. રેડી? ફેર બનાવી લ્યો. કામકાજ પૂરું. આ વર્ગ યાદ આવતા હોય, આવડતા હોય તો અહીંયા ડાયરેક્ટ કંઈ તમારે રફર કરવું પડે નહીં. ચલો મિત્રો, તો હવે આપણે આ નોટ કરી લેજો. બરોબર? ઇરેસ કરું છું. આ પણ 5ની ગુણાકારની રીતે 2-4 દાખલા પ્રેક્ટિસ કરજો. હવે મિત્રો શું કરશું? તો કે આપણે બાજુ મળી ગઈ છે. આપણા 2 પ્રશ્નો હતા, એક સાઇન એ, કોસ એ, એ મેળવી લઈએ. ચલો મિત્રો, તો આપણો પહેલો પ્રશ્ન હતો સાઇન એ. પહેલો સાઇન એ એટલે અહીંયા મિત્રો આપણે આ ત્રિકોણમાંથી એ ખૂણાને વિચારવાનું છે. પહેલાં તો આપણે પંક્તિ યાદ કરીએ. સાઇન કરવાથી શાક મળે. શું મળે? શાક. ઓકે. એટલે શાક હોય એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. કયા ખૂણાની સામેની બાજુ? એ ખૂણાની સામેની બાજુ. તો હું લખી દઉં છું તમને. આપણા એ ખૂણો લેવાનો છે ને અહીંયા, બરોબર? તો એ ખૂણાની સામેની બાજુ બીસી થાય, એ ખૂણાની પાસેની બાજુ આ એ બી થાય, અને એસી તો શું થાય મિત્રો? કર્ણ થશે. ઓકે. તો સાઇન કરવાથી શાક મળે. જોઈ શકો છો તમે. સા ઉપર, ક નીચે. ઓકે. તો એટલે સૂત્ર શું આવશે? બીસી ના છેદમાં એસી. ઓકે. તો અહીંયા આપણને સાઇન એ, બીસીની કિંમત કેટલી છે? 7. અને એસીની કિંમત આપણે અહીં મેળવી. અહીંયા લખી દઉં છું તમને. એસી કેટલું મેળવ્યું? તો કે 25. એટલે 7/25. રેડી? ચલો, આનો બીજો પ્રશ્ન છે. હવે શું ગોતવાનું છે મિત્રો? કોસ એ ગોતવાનું છે. તો કોસ ખેંચવાથી પાક મળે. બીજી પંક્તિ આપણી, કોસ ખેંચવાથી પાક મળશે. તો પાક પેલો અંશ, બીજો છેદ, તો પાક એટલે એ બી ના છેદમાં એસી. ઓકે. ચલો જે મિત્રો, કોસ એ બરાબર એ બી ના છેદમાં એસી. એટલે એ બી શું છે મિત્રો? 24 છે. એસી શું છે મિત્રો? 25 છે. ઓકે. તો આપણે જે પહેલો પ્રશ્ન હતો કે આનો તમારે સાઇન એ અને કોસ એ મેળવવાની છે, જે આપણને મળી જાય છે. ઓકે.
કમ્પ્લીટ. ચલો મિત્રો, આનો બીજો પ્રશ્ન છે સાઇન સી અને કોસ સી. આપણે હજી એ ખૂણો હતો તો એ ખૂણો લખ્યો હતો, એ સી ખૂણો છે એટલે પાછું એક ત્રિકોણ આપણે દોરી નાખીએ. ત્રિકોણ એ બી સી, ત્યાં બી ખૂણો કાટખૂણો જ છે. હવે મિત્રો આપણે કયા ખૂણાનું માપ વિચારવાનું છે? તો કે બીજા પ્રશ્નમાં સી ખૂણો જોઈએ છે. કયો ખૂણો જોઈએ છે? સી ખૂણો. ઓકે, તો સી ખૂણાની સામેની બાજુ આ એ બી થશે, પાસેની બાજુ હવે તમને આવડે છે ને? આવડતું હોય તો સામેની બાજુ જોતી હોય ઢાંકી દો. પેલા ખૂણો લખી નાખે. જો શું કાંઈ ભૂલ પડતી હોય તો કાંઈ માથાકૂટ ન કરાય. જો તમને ટ્રીક આપું, બધા જ પેલા કોણ હોય? ગોતલે કર્ણ એટલે કાટખૂણાની સામેની બાજુ. તો કાટખૂણાને ઢાંકી દીધો. શું મળ્યું? એસી. એસી આપણો કર્ણ છે. હવે કઈ વાત આવી? બાકી બે બાજુ હોય તેને શું કહેવાય? તો કે સી ખૂણાને આપણે જોઈએ છે. કયો ખૂણો જોઈએ છે? સી ખૂણો. તો સી ખૂણાની સામેની બાજુ જોતી હોય તો સી ખૂણાને ઢાંકો. વધ્યું હું? તો કે એ બી એટલે આ સીની સામેની બાજુ થશે. વધી ગઈ પાસેની બાજુ થઈ જાય. ચલો માપ લખી નાખીએ ત્રણેયના. તો કે 24, એ બી એટલે 24, બીસી એટલે 7 અને કર્ણ કેટલો હતો? મેળવો આપણે 25 મેળવેલો છે. કર્ણ કેટલો મેળવેલો છે? 25. ઓકે, ચલો તો હવે આપણે આ બે માપ ગોતી લઈએ. તો કે પેલું છે સાઇન સી. ચલો મિત્રો, સાઇન કરવાથી શું મળશે? શાક મળશે. એટલે શાકો એ બી ના છેદમાં એસી આવશે. ચલો મિત્રો, તો સાઇન સી એ બી નું માપ તો કે 24 છેદમાં એસી નું માપ તો કે 25. ચલો આપણે બીજો સાઇન સી મેળવી લીધો. હવે આવશે કોસ સી. ઓકે, તો કોસ સીમાં કોસ ખેંચવાથી પાક મળે. તો સી ખૂણાની પાસેની બાજુ થશે બીસી. કો એટલે કર્ણ થશે એસી. ચલો મિત્રો, તો કોસ સી એટલે બીસી નું માપ છે અહીંયા 7 અને એસી નું માપ છે અહીંયા 25. રેડી? તો આપણે જે બે બાજુ જોતી હતી સાઇન સી અને કોસ સી, બંને બાજુઓ મળી ગઈ છે. ઓકે, તો આ વિડીયો પુશ કરી અને આ દાખલા પેલો દાખલો લખી લેજો. એમાં બે પેટા દાખલા છે એ આપણે થઈ ગયા છે. ઓકે મિત્રો, તો આપણે અહીંયા ત્રિકોણમિતિનો બેઝિક ઇન્ટ્રોડક્શન જોયો. આપણે એનો સ્વાધ્યાય 8.1નો પેલો દાખલો ગણ્યો અને પ્રેક્ટિસ કરજો. બધા સૂત્રો યાદ રાખજો અને ખાસ ઓલા વર્ક કરતા શીખડાવ્યા છે તમને, એ વર્ક કરવાનું યાદ રાખી લેજો. વર્ક કેમ યાદ રાખવા? 30 સુધીના મિનિમમ વર્ક યાદ રાખવા, એટલે આપણે બહુ જ કામમાં આવે. ઓકે મિત્રો, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. બધા સૂત્રો કમ્પ્લીટ કરીને આવજો. વર્ક યાદ રાખીને રાખજો અને એક દાખલો એકવાર જાતે ક્યાંય જોયા વગર ગણી લેજો મિત્રો. અને બીજાના જરા દાખલા કે ગણતા હોય, બીજે કંઈ ડાઉટ હોય તો મારો નંબર છે એના પર વોટ્સઅપ કરી શકો છો. 9033344498. ઓકે, ક્વેરી હોય તો ખાલી વોટ્સઅપ કરી દેજો. ફ્રી ટાઈમમાં સોલ્યુશન મળી જશે. કેવિન ખાનપરા 9033344498. ઓકે, થેન્ક યુ.